નો વર્ક નો પે આ નિયમ ક્યારે લાગુ પડે? જો કોઈ કર્મચારીને તેની કોઈ પણ પ્રકારની ભૂલ વગર એને કામથી દૂર રાખવામાં આવે તો નો વર્ક નો પેનો નિયમ લાગુ પડે? આ મુદ્દે કાયદો શું કહે છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. આજે આપણે ચર્ચા કરવાના છીએ નો વર્ક નો પે નો રૂલ એબ્સોલ્યુટ છે કે નહીં, અને આ રૂલ છે, આ નિયમ છે, એ સરકારી કર્મચારીઓને ક્યારે લાગુ પડે. મિત્રો, હાલમાં જ પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં એક કેસ સુનાવણી સબબ આવ્યો અને આ કેસ હતો ચંદ્રભાન વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણા. આ કેસમાં જે કર્મચારી હતો એની પિટિશનમાં એવી દાદ માગવામાં આવી હતી કે એ પોતે એક સરકારી ખાતામાં નોકરી કરતો હતો અને એને સમયસર એ લાયક હતો, તેમ છતાં એ ડિઝર્વ કરતો હતો, તેમ છતાં એને પ્રમોશન આપવામાં આવ્યું નહીં ડિપાર્ટમેન્ટ દ્વારા. એના જુનિયર્સ છે એને પ્રમોશન આપવામાં આવ્યું અને ત્યારબાદ પછી ડિપાર્ટમેન્ટે એને પ્રમોશન આપ્યું, પરંતુ જે સેલેરી કે જે પગાર છે એનું એરિયર્સ છે એ આપવાનો ઇનકાર કરી દીધો અને ડિપાર્ટમેન્ટે એવું કીધું કે તમને પ્રમોશન ભલે મોડું મળ્યું છે પણ આ જે સમયગાળો વીતો છે તમને પ્રમોશન આપવાનો, એનું એરિયર્સ તમને મળવા પાત્ર નથી, કારણ કે એ સમયગાળામાં તમે કોઈ કામ કર્યું નથી એ હોદ્દા ઉપર, એટલે નો વર્ક નો પેનો રૂલ લાગુ પડશે. અને ડિપાર્ટમેન્ટની આ શરત કે આ જે વાંધો હતો અને આ જે એરિયર્સ ચૂકવવામાં આવ્યા નહોતા એને આ કર્મચારીએ ચેલેન્જ કર્યું અને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે આ મુદ્દાની સુનાવણી વખતે એવું સ્પષ્ટ જાહેર કર્યું કે નો વર્ક નો પેનો રૂલ છે એ એબ્સોલ્યુટ નથી. આ કિસ્સામાં એ રૂલ લાગુ પાડી શકાય નહીં, કારણ કે આ કિસ્સામાં એ કર્મચારીની કોઈ ભૂલ નહોતી, ડિપાર્ટમેન્ટની ભૂલ હતી. ડિપાર્ટમેન્ટે એને સમયસર પ્રમોશન આપ્યું નહોતું, જ્યારે કર્મચારી છે એ હર હંમેશ પોતાની ફરજ અદા કરવા કે કામ કરવા તો તૈયાર અને તત્પર જ હતો. એટલે આ કિસ્સામાં આ કર્મચારીને એના તમામ એરિયર્સ છે એ મળવાપાત્ર છે એવું પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે જાહેર કર્યું આ ચુકાદામાં. મિત્રો, આ ચુકાદાથી પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે એ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો કે નો વર્ક નો પે નો રૂલ છે એ એબ્સોલ્યુટ રૂલ નથી. જ્યારે કોઈ પણ કર્મચારી કામ કરવા તૈયાર હોય અને એડમિનિસ્ટ્રેશનની ભૂલને કારણે જો એને એ કામથી અડગો રાખવામાં આવે તો એને એના એરિયર્સ છે એ મળવાપાત્ર છે. નો વર્ક નો પેનો રૂલ એવા સંજોગોમાં લાગુ પડતો નથી. બીજું, નામદાર હરિયાણા હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે એડમિનિસ્ટ્રેશનની ભૂલનો ભોગ છે એ ક્યારેય પણ કર્મચારીને બનાવવો એ યોગ્ય નથી. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? તમને જો પસંદ આવ્યો હોય તો કાયદાની આ જ પ્રકારની સચોટ જાણકારી મેળવવા માટે કાયદાની વાતોને ફોલો કરતા રહો, કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કરતા રહો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને કોઈ સરકારી કર્મચારી હોય એને જો આવો કંઈ પ્રશ્ન હોય તો આ વિડીયોના માધ્યમથી એમને પણ નિરાકરણ મળી રહે. અને બીજું, કોઈ પણ સરકારી કર્મચારી છે એની નોકરીને લગતા કોઈ પણ પ્રશ્ન છે, આવા જે આ ચુકાદામાં હતા એને લગતા, એના સિવાયના બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો બિના ઝીઝક તમારો પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં મૂકશો. કાયદાની વાતો એનો જવાબ આપશે અને તમને માર્ગદર્શન કરવાનો પ્રયાસ કરશે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.